ક્વેશ્ચન નંબર 13 પેસિફિક મહાસાગરના પશ્ચિમ કિનારા પાસેથી તાઇવાન અને જાપાન પૂર્વ કિનારે આગળ વધતા પ્રવાહનું નામ જણાવો. ફોકલેન્ડ પ્રવાહ છે, મોઝામ્બિક પ્રવાહ છે, ઓયોશિયો પ્રવાહ છે અને ક્યુરોશિયો પ્રવાહ છે. આમાં સાચો જવાબ પેસિફિક મહાસાગરમાં પશ્ચિમ કિનારે, જો પેસિફિક મહાસાગર, જો પહેલા તો યાદ રાખજો આ મહાસાગર છે, આ મહાસાગર છે. ઓકે ડન. ચાલો, પેસિફિક મહાસાગરના પશ્ચિમ કિનારા પાસેથી તાઇવાન અને જાપાનનો પશ્ચિમ કે પૂર્વ કિનારો મૂકજો. તાઇવાન અને જાપાનની ક્યાંક વાત કરી છે. તાઇવાન અને જાપાનના પૂર્વ કિનારે વહેતો જે પ્રવાહ છે એને આપણે કયા નામે ઓળખવામાં આવે? તો એને આપણે ક્યુરોશિયો પ્રવાહ કહીએ. શું કહીએ છીએ? ક્યુરોશિયો પ્રવાહના નામે આપણે ઓળખીએ છીએ. હું જો તમને સમજાવું કઈ રીતના છે આખી બાબત. ચલો, ચલો જો કઈ રીતના છે સમજાવું. કે નીચે છે, નીચે અહીંયા ઓસ્ટ્રેલિયા છે, આ ઓસ્ટ્રેલિયા છે. તમે ઉપર જાઓ ને એટલે અહીંયા આ એશિયા, તમે જેમ જોઈ શકો છો એમાં કોરિયન પેનેન્ઝુલા છે, જેમાં ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા આવી ગયું. તમે ત્યાંથી આગળ જશો એટલે અહીંયા તમને જોવા મળશે અલાસ્કા, અહીંયા તમને જોવા મળશે કેનેડા, અહીંયા તમને જોવા મળશે અમેરિકા. આવી રીતના આ વિશાળ પેસિફિક ભૂતકતી છે. બરાબર. હવે તો કે આપણે ખ્યાલ છે કે આપણે શું કરવાનું હોય, તો કે આપણે કાંઈ ન કરવાનું સાહેબ, અહીંથી એક વિષુવવૃત્તને પસાર કરી દેવાનું. વિષુવવૃત્તની ઉપર વહેતો પ્રવાહ છે કેવો છે? ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ છે. કેવો હોવાનો? ગરમ હોવાનો. આમ આગળ જઈને આમ આગળ વધવાનું. અહીંયા જાપાન છે, આ જાપાનના પૂર્વ કિનારે વહેવાનું. કેવો રહેવાનું? ગરમ રહેવાનું. આનું નામ છે ક્યુરોશિયો પ્રવાહ. કેવો પ્રવાહ છે? ક્યુરોશિયો. જેવો આમ આગળ જશે ને એટલે એને ઉપરથી એક ઓખોસ્ક નામનો પ્રવાહ મળશે. કયો પ્રવાહ મળશે? ઓખોસ્ક. ને ત્યાંથી ઉપર જશે એટલે હજી એને એક પ્રવાહ મળશે, એનું નામ છે ઓયોશિયો પ્રવાહ. કયો પ્રવાહ? ઓયોશિયો પ્રવાહ. આયોશિયો પ્રવાહ, ઓયોશિયો પ્રવાહ જે કહેવાય સાહેબ, ઉપરથી આવતો હોય કેવો હોવો જોઈએ? ઠંડો હોવો જોઈએ. ઠંડો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ઠંડો. પછી એ જ તે આવી રીતના ફરી અને અમેરિકાના કેલિફોર્નિયા પાસે થઈને આમ મળી જવાનું, એટલે એને આપણે કેલિફોર્નિયા કરંટ કહીએ છીએ. હવે નીચે તરફ આવે એનો મતલબ શું થયો? આ ગરમ હશે, આ કેવો હશે? આ ગરમ હશે, હોટ હશે. આ કેવો હશે? કોલ્ડ હશે. આ કેવો હશે? કોલ્ડ હશે. તો શું કીધું? જાપાનના પૂર્વ કિનારે વહેતો છે તો એને ક્યુરોશિયો પ્રવાહ કહીએ છીએ. ત્યાંથી ઉપર જશો તો આપણને કેવો જોવા મળશે? ઓયોશિયો પ્રવાહ જોવા મળશે.